ઉમરેઠની ખ્યાતનામ પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલ જે અવારનવાર સુંદર કામગીરી બાબતે મીડિયા પર એક્ટિવ રહે છે, જે આ વર્ષે 2025-26ના શૈક્ષણિક કાર્યમાં આખા ઉમરેઠ તાલુકાનો રેકોર્ડ તોડ્યો છે। વર્ષ 2025-26ની બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 કોમર્સમાં 100% પરિણામ લાવતા સૌ વિદ્યાર્થીઓમાં ઉત્સાહની લાગણી ફેલાઈ ગઈ હતી। આમ ઉમરેઠની પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દરેક એક્ટિવિટીમાં સફળતા મેળવે છે, તેની સાથે શૈક્ષણિક કાર્યમાં પણ ખૂબ જ અગ્રસ્થાન ધરાવે છે। 12 કોમર્સનું 100% પરિણામ આવ્યું તેની પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન વજયસિંહ સર, મંત્રી શ્રી જિગ્નેશભાઈ સર, ધોરણ 1 થી 12ના આચાર્ય મિશાલી મેડમ તથા તેમના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા। આ બાબતે આચાર્ય શ્રી મિશાલી મેડમે પ્રતિક્રિયા આપી હતી। વધુ અપડેટ માટે જોડાયેલા રહો હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ। રિપોર્ટર અરવિંદ રાવલ, આણંદ, ઉમરેઠ। નમસ્કાર। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર થયું, તેમાં પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની મહેનત કરાવતા શિક્ષકોએ આજે પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલનું ખૂબ જ સરસ પરિણામ લાવ્યા છે, જે વ્યક્ત કરતા મને આનંદ થાય છે। પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલનું સામાન્ય પ્રવાહનું 100% પરિણામ આવ્યું છે। સ્કૂલના ચેરમેન વજયસિંહ સર, મંત્રી શ્રી જિગ્નેશ સર તથા મારા કોમર્સના સ્ટાફ મિત્રો વિજયભાઈ, હિનાબેન, અર્પિતાબેન, અનિતાબેન, જય સર, તમામનો હું આચાર્ય મિશાલી મેડમ સર્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું તથા 100% પરિણામ લાવનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન। આ જ રીતના પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો, ચેરમેન સર, મંત્રી સર અને તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સાથ સહયોગ આપો તેવી અભ્યર્થના। થેન્ક યુ। જય હિન્દ।